હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? આપણી મોર્નિંગ બસ હવે રેગ્યુલર 6 વાગે થઈ જ જાય છે, કેમ કે બસ આવી જાય છે વહેલી 6:20 30ની બસ આવી જાય છે, અને પછી આવે છે ધીતીની બસ. તો હવે આપણે જલ્દી ઉઠી ગયા છીએ, અને આજે નાસ્તામાં છોકરાઓને કરી દીધા છે મગ. રાતે મેં પલાળી દીધા હતા મગ, અને મગ છોકરાઓ માટે જે વઘાર્યા છે ને લંચ બોક્સ માટે, એમાં ખાલી મેં રાઈ, હિંગ, હળદર અને સેજ લસણની ચટણી નાખી મને મીઠું નાખીને વઘારી દીધા છે. 1 થી 2 વિસલ ખાલી કરીશ, કેમ કે લંચ બોક્સને આપણે કોરા મોરા કરશું. અને જે પ્રશાંતના ટિફિનના મગ છે એ જો આપણે બાફવા મૂકી દઈએ છીએ, ખાલી પલાળ્યા હતા, અને એ આપણે વઘારશું જ્યારે આપણી બીજી મોર્નિંગ થશે ત્યારે, કેમ કે એટલું બધું શાક વહેલું વઘારી દઈએ અને પછી બપોરે જમવું હોય તો બીક લાગે કે ભાઈ બગડે કરે તો, એટલે આપણે અત્યારે ખાલી જસ્ટ બાફવા મૂકી દઈએ છીએ. અને છોકરાઓને નાસ્તામાં માંડ ચા પીને જઈશ. હમણાં તો નાસ્તો એ કરે ન કરે ને એવું બધું, એટલે નાસ્તામાં તો બધા પડીકા છે એ જ ખાશે જો ખાશે તો. અને દ્રીશભાઈ તો કંઈ ખાઈને જ નથી જતા. તો જો એક ગેસે ચા મૂકી દીધી છે, એક ગેસે છોકરાઓના ચાનું મગ વઘાર્યા હતા, અને એક ગેસે મગ બાફવા મૂકી દીધા છે. કીર્તિબેન બેસી ગયા છે ચા પીવા, અને મગ આપણા રેડી છે, આપણે ઠરવા માટે મૂકી દીધા છે. અને બંને છોકરા જો અત્યારે જતા રહ્યા છે, અને હવે આપણી બીજી મોર્નિંગ થઈ ગઈ છે, અને હવે આપણે પ્રિપેર કરવા માંડ્યા છે પ્રસાદનું ટિફિન. અને ચા મૂકી દીધી છે ગરમ પાછી, કેમ કે છોકરાઓની ઓછી ઉકાળી હોય છે, અને એટલે માટે સરખી ઉકાળવાની બી હોય છે, અને એમ પણ ઠંડી ચા તો ના જ ભાવે, એટલે પાછી ગરમ મૂકી દીધી છે. અને આપણે પ્રસાદનું મગનું શાક વઘારવા માંડ્યા છે, એમાં આપણે રાઈ નાખી દીધી છે. રાઈ ચડે મતલબ કે આવે રાઈ ત્યાં સુધીમાં આપણે બધી વસ્તુ રેડી કરી દઈએ. લસણ મેં લઈ લીધું છે, લસણની ચટણી નાખશું આપણે, અને એ પણ આપણે હિંગ, હળદર, ચટણી નાખી અને વઘારી દઈએ. અને ધાણા જીરુંનું મીઠું કમ નાખશું, કેમ કે મીઠું ઓલરેડી મેં બાફવામાં નાખ્યું છે, એટલે બહુ આવતું જાતું જ નાખું છું કે ભાઈ ખારું ના થાય. એટલે શાક વઘારી દઈએ આપણે જલ્દી, અને ઉપરથી જે મગનું પાણી હોય એ આપણે નીકાળી દઈશું, કેમ કે ઓસામણ બનાવવાનો છે. પ્રશાંત ટિફિનમાં નહીં લઈ જાય, પણ બપોરે જ્યારે છોકરાઓ આવશે ત્યારે આપણે ઓસામણ વઘારશું, કેમ કે એ ગરમ જ ભાવે છે. એટલે બપોરે જ્યારે છોકરાઓ આવશે ત્યારે જ કરશું, અત્યારથી બનાવવાનો કોઈ મતલબ નથી, કેમ કે પ્રશાંત ટિફિનમાં નથી લઈ જવાનું. તો ચલો પહેલાં આપણે પ્રસાદનું મગનું શાક રેડી કરી દઈએ, અને પછી એની રોટલી પણ બનાવવાની છે, અને બીજું જે કાંઈને ટિફિનમાં લઈ જવું હોય એ બધું આપણે જલ્દી એ નાહીને ફ્રેશ થઈને આવે ત્યાં સુધીમાં આપણે એનું ટિફિન રેડી કરી દઈએ. ચલો પ્રશાંત, શું છે નાસ્તામાં? આજે છે પાપડી અને રોટલી. પાણીપુરી નથી ખાવી ને ચામાં? હો ભાઈ. અને જોડે જોડે છે મગ, જે છોકરાના નાસ્તામાં આપણે બનાવ્યા હતા એ, અને પ્રસાદના ટિફિનને રેડી થઈ ગયા છે, હે ને? હાલ હવે જલ્દી કરી દઈએ પંખો, હે ને? નાસ્તો કરી લઈએ. તો પ્રશાંત શું કરસ? ખાલી ડબ્બા કેટલા ડબ્બા હે બતાવી દો આમ ખોલીને એકવાર ડ્રોવર, તો હજી ડબ્બા ગોતે છે. આ બસ આખા આટલા ડબલા ભર્યા છે, તો એને ડબલા નથી જડતા. સીધ જાઓ ડબલા લઈને તારા. ચલો ટિફિન થઈ ગયું છે પેક. મગ ભર્યા એ હલાવજે. એકમાં ભરાઈ ગઈ છે રોટલી, કેરી, ચવાણું, ચટણી, અને મગ બાકી છે. લઈ ભરી દઉં. જો આ છે આપણું મગનું શાક, મસ્ત સેજ ઢીલું રસ તો હે ને, એટલે રોટલી આડે ગળે ઉતરી જાય. અમને છે ને ભાઈ કોરું મગનું શાક નથી ભાવતું, કેમ કે એમાં ધક્કા મારવા પડે. શું પ્રશાંત આપું વધારે? જો
આજ તો છાસ પાણી વાળી જઈશ હો, ડકરું દહીં નથી તો બરફ નાખાય હે, પણ આછી થઈ જાય પછી. તો તને હે ને દહીંનો ઘોળવો આપ્યો ને ત્યારે હું બરફ નાખ દઉં. એટલી ભેરી છે ને તે એક જ જમાણો. જો મારે પ્રશાંત છે ને એમ તો થોડીક હેલ્પ કરે. કેમ પ્રશાંત? હે પ્રશાંત, હેલ્પ કરસ ને થોડીક? ચાલો હવે આપણે પ્રસાદને ટિફિન જલ્દી જલ્દી પેક કરવા હેલ્પ કરીએ ને પછી મોકલી દઈએ ઓફિસે, બરાબર ને? હું વાર છે? હા, દૂધ ગરમ કરવા મૂકી દીધું છે આપણે. આમાં દહીં મેળવવાનું છે અને આ છે મલાઈ. બધું કામ અત્યારમાં જ કિચનનું આપણે પતાવી દઈએ છીએ, પછી શાંતિથી આરામથી બેસવાનું બપોરે છોકરાઓનો આવે ત્યાં સુધી. 12:30 આપણે ક્યારના નાહી ધોઈને ફ્રેશ તો થઈ ગયા, તાપમાં કંઈ કન્ટિન્યુ નહોતું કર્યું. અને ગેસ લાઈન બંધ થઈ ગઈ છે આપણી નહીં, આખી સોસાયટીની, મગર આજુબાજુની બધાની. ક્યાંક રસ્તામાં જ લીકેજ છે ગેસ લાઈન. એટલે 2 વાગ્યા સુધીનું કીધું, જો ભગવાન થોડીક વહેલી આવી જાય તો સારું, કેમ કે હમણાં છોકરાઓ આવી જશે 1 વાગે અને ભૂખા થઈને આવશે. અને જો જમવાનું રેડી નહીં હોય તો પછી એમ કહેશે જમવું જ નથી. કેરી એ સુધાર લીધી છે આપણે, રોટલીનો લોટ બાંધી લીધો છે, છાશ કરી લીધી છે. પણ હવે બસ ગેસ લાઈનની અને છોકરાઓની વેઇટ છે કે છોકરાઓ આવે ત્યાં સુધીમાં ગેસ લાઈન શરૂ થઈ જાય તો સારું. તો વાગી ગયા છે 2 અને હજી ગેસની લાઈન શરૂ નથી થઈ. એટલે આપણે સામેવાળા ત્યાં જઈએ અને ત્યાં જઈને રોટલી બનાવી એવા, કેમ કે શાક તો બની ગયું હતું અને ઓસામણનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો, ભાતનો એ પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. અને અત્યારે છે મગ, રોટલી, રસ, કેરી અને છાશ. ઓકે ભાઈ, દીદી પાસે વયો જા જમવા. મજા આવી ને? જમાડું ભાઈ? 30 જમાડું હે? હાલો ને જમાડવો જ પડશે, આવડશે નહીં કાંઈ. જો બંને નાસ્તો પાણી કરી અને હોમવર્ક કરવા બેસી ગયા છે. હે ને ધ્રિતિ? દ્રેશ યસ. શું લખે છે દ્રિશ? એબીસીડી નાની મોટી બે એબીસી હે ને? નથી આવડતી? આવડે છે તો કેમ જોઈને લખસ? જાતે લખ. 1-2 સાલ થઈ ગયા તો યાદ નહીં આવતું. અરે 1-2 સાલ થઈ ગયા. આવી ગયો છે ઓફિસેથી અને હવે જાય છે લોટ દળાવા. લબ્બર હે ને ગોળ ગોળ નીચે ઓલા ત્યાં જઈશે. છોકરાઓ જતા જતા હોમવર્ક કરીને ગાર્ડનમાં, પ્રશાંત ગયો તો નીચે લોટ દળાવવા માટે. મેં તમને જેમ અગાઉ કીધું એમ. અને હું બેઠી હતી બાજુના ઘરે, કેમ કે હમણાં બારે નથી બેસતા, તો કાલે બાજુના ઘરે અમે લોકો બેઠા હતા. હમણાં 2 દિવસથી ત્યાં બેઠા હોઈએ છે. તો રાતે આઈ થિંક 9 વાગી ગયા હતા અને હું બાજુમાં જ બેઠી હતી, કેમ કે રાતે કાલ જમવામાં બનાવવાના હતા પૌવા. એટલે મીન્સ કે એટલું બધું કાંઈ કામ હતું નહીં. તો મસ્ત 9 વાગ્યા સુધી બેઠા હતા અને પછી મેં વઘારી દીધા પૌવા. જો પૌવામાં રાઈ મૂકી દીધી છે. રાઈ આવે ત્યાં સુધીમાં આપણે મીન્સ કે કાંદા બટેટા સુધારી રાખ્યા છે. હવે જલ્દીથી આપણે પૌવા વઘારી દઈએ. જો હું તમને બતાવું કે અમે લોકો કેવી રીતે વઘારીએ છીએ. બસ હિંગ હળદર મૂકી અને ડુંગળી બટેટું વઘારી દઈશ અને મીઠું નાખીશ. પણ મીઠું તો માપે જ નાખીશ, કેમ કે પૌવામાં હું ઉપરથી પાછું થોડુંક એડ કરું છું કે પૌવામાં ચડી જાય. કેમ કે અત્યારે જે મીઠું નાખ્યું એને બધું બટેટામાં ચડી જાય છે. એટલે અત્યારે મીઠું થોડુંક જ નાખીશ, મતલબ કે બહુ ઝાઝું બી નહીં બહુ ઓછું એ નહીં. એટલે બટેટા ને કાંદા પૂરતું અત્યારે નાખીશ અને પૌવાનું પછી પાછું ઉપરથી નાખીશ. 2 વખત મીઠું નાખું છું. તો જો હવે આપણે કાંદા બટેટા ચડવા મૂકી દીધા છે. હવે આપણે મરચું એડ કરશું આમાં અને લીમડો એડ કરી દઈશું, કેમ કે બટેટા ચડતા વાર લાગે. એટલે હું પહેલાં જલ્દીથી બટેટા જ સુધારી અને ચડવા મૂકી દઉં છું. અને પછી મરચું હવે એડ કરીશ, કેમ કે મરચાંને કોઈ એટલું બધો ટાઈમ નથી લાગતો. એ તો તમે ગમે ત્યારે નાખો ચડી જતું હોય છે. એટલે આપણે પૌવામાં ચટણી નથી નાખતા, એટલે તીખી મરચી નાખીશ એટલે થોડાક પૌવા તીખા થાય. મેં એક જ મરચી નાખી છે, કેમ કે પછી વધારે તીખું હોય અને કદાચ છોકરાઓ જો ના ખાઈ શકે, એટલે એક મરચી નાખી છે. એટલે માપે તીખું થાય કે સાવ મોળા બી ન થાય અને વધારે સ્પાઇસી બી ના થાય.
તો જો આપણે મરચાં અને લીમડો એડ કરી દીધો છે ને હવે આપણે એને શાંતિથી ચડવા દઈશું થોડી વાર. અને જો જ્યાં સુધી પૌવા ચડે છે ત્યાં સુધી એટલે હવે આપણે પૌવા ધોઈ દઈશું, મતલબ કે કાંદા બટેટા ચડે છે ત્યાં સુધીમાં. એટલે હું પહેલાં પૌવા નથી ધોઈ દેતી કેમ કે પછી પૌવા બહુ જ ડ્રાય થઈ જાય છે. કાંદા બટેટા વઘારી અને પછી જ પૌવા ધોઉં છું. એટલે જ્યાં સુધીમાં બટેટા ચડે, એટલે અડધા બટેટા ઓલમોસ્ટ ચડી ગયા હોય છે, એટલે અડધા જ ચડવાના બાકી હોય છે, ત્યારે તમે પૌવા ધોઈને રાખો ને એટલે પૌવા બી એટલા બધા ડ્રાય ના થાય. અને જ્યાં સુધીમાં પૌવા પલળે, મતલબ કે થોડા ઘણા ડ્રાય થાય ત્યાં સુધીમાં બટેટા ચડી જાય છે. એટલે મીન્સ કે તમારા પૌવા એકદમ આમ લોંદો બી ના થાય અને બહુ ડ્રાય પણ ના થાય, એક્ઝેક્ટ માપના પૌવા થઈ જતા હોય છે. મેં જો પ્રશાંતનું ટિફિન બી ખાલી કરી દીધું છે. વાસણ તો ઉટકાઈ ગયા છે પણ હવે કાલ સવારે ઉટકીશ, યા તો અત્યારે ઉટકવાશે તો ઉટકી દઈશ, બાકી સીધા સવારે જ ઉટકાશે વાસણ. તો જો પૌવા સુકાય છે, મતલબ કે ધોઈ દીધા છે પૌવા. અને અહીંયા ડુંગળી બટેટા ચડે છે, મેં જોયું હજી બટેટા વાર છે, મતલબ કે નથી ચડ્યા. તો આપણે છાશ કરી દઈએ કેમ કે આજે આપણે બહુ ટાઈમે મતલબ કે બનાવતા જ નથી અમે લોકો રાતના. મોસ્ટ પ્રોબેબલી અમે સવારના નાસ્તામાં જ પૌવા બનાવતા હોઈએ છીએ. તો આજે રાતે બનાવ્યા છે તો જોડે જોડે છાશ બી કરી દઉં કેમ કે એમનેમ તો લુખ્યા પૌવા તો નહીં ચાલે. તો જો છાશ બી કરી દઉં છું. હવે કાંદા બટાટા ચડી ગયા છે તો મેં પૌવા બી એડ કરી દીધા છે. અને હવે આપણે બધો મસાલો કરી દઈએ. મસાલામાં આપણે મસાલો આમ તો કાંઈ નથી નાખતા, લીંબુ નાખી દીધું છે. મેં તમને પહેલાં જ કીધું તેમ મીઠું થોડુંક હું પૌવામાં બી નાખું છું, તો થોડુંક મીઠું એડ કરીશું પૌવા જેટલું. અને થોડીક નાખશું ખાંડ ગળાશ. બસ આટલી જ વસ્તુ એડ કરીએ છીએ. તો બસ એ નાખી અને આપણે મસ્ત હલાવી દઈએ અને થોડીક વાર પાછા ચડવા દઈશું લીડ બંધ કરીને, કેમ કે જ્યાં સુધી કેવી કહેવાય ખાંડ મેલ્ટ ન થાય અને સરખા મસાલા પૌવામાં ચડે નહીં ત્યાં સુધી 2 થી 3 મિનિટ આપણે ખાલી એને ચડવા દઈશું અને પછી આપણા પૌવા થઈ જશે રેડી. આજે જમવામાં છે આપણે પૌવા. રેસીપી જ બતાવી દીધી હતી. ગાઈસ બહુ મસ્ત છે, તમે એકવાર જરૂર ટ્રાય કરજો. હા, મારા દ્રિશનો ફેવરેટ ડાયલોગ છે. અને એની ઉપર નાખવામાં આવે છે આલુ છે. માં નીચેથી નાખે ઉડશે. જો જો નીચે ઉડે હે. અડધામાં નાખી દીધી આલુ છે. હાલો જલ્દી ટેસ્ટ કર. આલુ છે બધા એમ નાખવાની હોય. હા, થોડી સાદી ચટણી ને એવું. ખાવાનું તે નાખે તો ના નાખું ને ભાઈ. હા, ઓલી સાદી ચટણી ને એવું કઈ અમારે આમ ન નાખતો અદરા કદરા. આવું આલુ સેવ ને એવું વાંધો નહીં, બરાબર ને દ્રિશ? અડાડ દે હો દ્રિશ લોયામાં, હે ને? હા પાડે ગાઈસ તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આ લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. હા, આને તો બહુ કલાક કીધી પ્રશાંતે તો યાર. પતી ગયું. કેટલી વાર કરે ચાઈક ને જલ્દી. મારે ચખાઈ ગયું. ક્યારે ચાઈક મેં જોયું નહીં. ભાઈને બધું કે. અમારા ઘરમાં 9:15 ને 5 હોય ને તો ધીતી અને એના બાપ બે, જેને બહુ બધી વસ્તુમાં વાર લાગે. તૂટ પડો. ચલો હવે જલ્દી 10 જ મિનિટમાં જમી લેશું. એના જ રીતે લાય છાશ કાઢી દાલ મને.